નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભરૂચ જિલ્લાના જંબુસરમાં આંતરધર્મીય પ્રેમ લગ્ન બાદ બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવવાનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે જંબુસર પોલીસે યુવક ફૈઝલ દિવાનની અટકાયત કરી છે, જેને લઈને પરિણીતા દિવ્યા રાઠોડે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કરજણના કિયા ગામના વતની ફૈઝલ દિવાન અને જંબુસરની ડોક્ટર દિવ્યા રાઠોડે પ્રેમ લગ્ન કર્યા હતા. ઘટનાના આશરે 3 મહિના બાદ યુવતીના પિતા કિરીટ રાઠોડે જંબુસર પોલીસ મથકે લગ્નનું સર્ટિફિકેટ બોગસ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને યુવક ફૈઝલ દિવાનની ધરપકડ કરી કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે તેમની દીકરી ઉંમર વર્ષ 24ની તારીખ 7/5/2026ના રોજ તેમની દીકરીને આ ગુનાનો જે તોહમતદાર છે ફૈઝલ મજીદ દિવાન નાઓએ વડોદરા ખાતેથી ભગાડી લઈ જઈ વડોદરાના જે લગ્ન નોંધણી અધિકારી એમની કચેરીનું સહી સિક્કાવાળું બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવી અને છેતરપિંડી કરેલ હોય તથા એ સર્ટિફિકેટનો પણ ઉપયોગ કરેલો હોય એ બાબતનો ગુનો નોંધાયેલ છે. આ ગુનાના કામે જે ગુનામાં સંડોવાયેલ તોહમતદાર ફૈઝલ મજીદ દિવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં બીજા કોની સંડોવણી છે એ બાબતે નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપેલ છે. એટલે આ ગુનાના કામે બીજા કોઈ પણ આરોપીની સંડોવણી છે એ બાબતે પણ તપાસ કરી અને તેઓને પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે અને આ ગુનાની તપાસ જંબુસર પોલીસ હાલમાં ચલાવી રહેલ છે. બીજી તરફ પરિણીતા દિવ્યા રાઠોડે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો રજૂ કરીને દાવો કર્યો છે કે તેણે પોતાની રાજી ખુશીથી લગ્ન કર્યા છે. વકીલ ભરત વણકરે તેમની પાસેથી ₹2.37 લાખ પડાવી બોગસ સર્ટિફિકેટ આપી છેતરપિંડી આચરી છે. પરિણીતાએ પતિને નિર્દોષ ગણાવી વકીલ સામે કાર્યવાહી કરવા અને પોલીસ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. મારા હસબન્ડનું નામ ફૈઝલ દિવાન છે. અમે છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. ત્યાર પછી અમે મેરેજ કરવાનું ડિસાઇડ કર્યું અને અમારા ઇન્ટર રિલિજન મેરેજ કરવાના હોવાથી અમે સ્પેશિયલ મેરેજ એક્ટના અંદર અમે મેરેજ કરવાનું ડિસાઇડ કર્યું, જેથી લીગલી રીતે અમારી પાસે મેરેજ સર્ટિફિકેટ આવે અને એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. ત્યારબાદ તમે જે હમણાં હાલ જે જંબુસર પોલીસ સ્ટેશનમાં એવો આક્ષેપ થયા છે કે જે તમે મેરેજ સર્ટિફિકેટ છે એ તદ્દન બોગસ અને ખોટું છે, એ બાબતે આપ શું કહેશો? એ બાબતે હું કહેવા માંગુ છું કે જે અમારા વકીલ હતા એ દિવાળીપુરા કોર્ટમાંથી અમારો એમનો સંપર્ક થયો હતો અને ત્યાર પછી અમે તારીખ 8 મેના રોજ અમને કુબેર ભવન ખાતે લઈ જઈને ત્યાં જે મેજિસ્ટ્રેટ હોય છે તેની સામે અમારું નામ તથા ફાધરનું નામ પૂછવામાં આવ્યું. ત્યાર પછી અમને અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા લઈને અમારી પાસે સિગ્નેચર પણ કરાવવામાં આવી. ત્યાર પછી અમને 1 મહિનાનો નોટિસ પીરિયડ આપ્યો અને તારીખ 15 જૂનના રોજ અમને ફરીથી કુબેર ભવનમાં બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તારીખ 19 જૂનના રોજ પછી અમને અમારા વકીલ દ્વારા આ મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. શું નામ છે તમારા વકીલનું અને કેટલી ફી આ રજીસ્ટર માટે કેટલી ફી? અમારા વકીલનું નામ ભરતભાઈ વણકર છે અને અમે એમની પાસે ટુકડે કરીને 2,37,000 જેટલા એમને આપ્યા છે. તો શું તમે કેશમાં કે ચેક આપ્યો? આ તમામ અમે જે પેમેન્ટ કર્યું છે કેશમાં જ કર્યું છે. અને હમણાં હાલ જે તમારા પર કોઈ ચોરીના આક્ષેપ છે અને તમારા જે હસબન્ડ છે ફૈઝલને અટકાયત કરી છે એ બાબતે આપ શું પગલાં લેશો, શું કહેવા માંગો? આ બાબતે હું તદ્દન એ કહેવા માંગુ છું કે આ બધી વાત આ જે બધા એલિગેશન લગાવવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે અને મારા હસબન્ડ વિરુદ્ધ પણ એ એલિગેશન લગાવવામાં આવ્યા છે કે મારી સાથે જોર જબરજસ્તી કર્યા છે. ત્યારબાદ જે અમે એક વિડીયો વાયરલ કર્યો હતો એ વિડીયોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે મારી પાસે જોર જબરજસ્તી કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. પણ હું અહીંયા તમને ચોખવટ કરવા માંગુ છું કે આ વાત તદ્દન ખોટી છે. મેં મારી મરજીથી મારા પર કોઈ પણ જાતના પ્રેશર વગર મેં એમના સાથે મેરેજ કર્યા છે અને મારા પર કોઈ જ જાતનું પ્રેશર નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.